જય શ્રી કૃષ્ણ। બજારમાં મળતા મસાલાનો ઉપયોગ કર્યા વગર આપણે ઘરે જ મસાલો બનાવી અને મમરાનો ચેવડો બનાવશું। તો તેના માટે મિક્સર જારમાં 1 ચમચી ખાંડ, 1 ચમચી વરિયાળી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું। હવે આમનો મસાલો બનાવી લઈએ। તો એકદમ પેકેટમાં જે બહાર મળે છે એવો જ મસાલો તૈયાર થશે। તો મમરાનું માપ જોઈ લઈએ। વજનમાં મેં 250 ગ્રામ મમરા લીધા છે, સામે 250 ગ્રામ મકાઈના પૌવા, 100 ગ્રામ ભૂંગળી, 100 ગ્રામ શિંગદાણા, 100 ગ્રામ બટેટાનું છીણ। આટલા મમરામાં આ મસાલો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવ્યો છે। તો મસાલો વધારે અથવા ઓછાની જરૂર નહીં પડે। તો એક મોટા વાસણમાં આપણે તેલ લઈએ। તેલ આવે એટલે લીમડાના પાન, થોડી હિંગ, 1 ચમચી હળદર, મમરા એડ કરી દઈએ। હવે આપણે જે મસાલો ઘરે બનાવ્યો છે એડ કરી દઈશું અને મમરાને 2 મિનિટ માટે ગેસની ફ્લેમ ધીમી રાખી અને હલાવી લેશું, એટલે મમરા આપણા એકદમ ક્રિસ્પી બની જશે। તો આ રીતે મોટા વાસણમાં મમરાનો વઘાર કરવાથી મમરા એકદમ ક્રિસ્પી બનશે અને ચેવડો સ્વાદમાં એકદમ સરસ બનશે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે ભૂંગળી તળી લઈએ। તો આ રીતે મોટો જારો લઈ અને ભૂંગળી અંદર એડ કરી અને ભૂંગળી તળશું, એટલે ભૂંગળી બહાર પણ નહીં જાય અને જારાની અંદર જ રહેશે અને આ રીતે ફટાફટ તળાઈ જશે। તો આ રીતે થોડી થોડી કરી અને આપણે ભૂંગળીને તળી લઈએ। ભૂંગળી, ચોખાના પૌવા, મકાઈના પૌવા તમને જે વધારે અથવા ઓછા ગમે એ રીતે તમે એડ કરી શકો। જો તમને પસંદ હોય તો મમરાના ચેવડામાં તમે સેવ પણ નાખી શકો। તો આપણે મકાઈના પૌવા તળી લેશું। બટેટાનું છીણ તળી લઈએ। તમને છીણ વધારે ગમતું હોય તો વધારે પણ એડ કરી શકો, પણ 250 મમરામાં આપણું માપ એકદમ પરફેક્ટ છે, તમે વધારે અથવા ઓછું એડ કરી શકો। તો શિંગદાણા તળી લઈએ। આ મમરાનો ચેવડો એકદમ બનાવવો સહેલો છે ને આ માપ સાથે બનાવશો તો ચેવડો એકદમ પરફેક્ટ બનશે અને સ્વાદમાં એકદમ સરસ બનશે। તો આવી રીતે એકવાર ચેવડો જરૂર બનાવજો અને મસાલો પણ બનાવો એકદમ સરળ રીતે, પરફેક્ટ રીતે આપણે બનાવ્યો છે। તો આપણે મમરાને બરાબર મિક્સ કરી લઈએ। તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણો મમરાનો ચેવડો ક્રિસ્પી એવો તૈયાર છે। તો એ ટાઈટ ડબ્બામાં ભરી અને તમે 2 થી 3 મહિના સુધી ખાઈ શકો તેવો ચેવડો તૈયાર છે।